અને કથા કેવી છે? કથા દેવતાઓને પણ મળતી નથી એવી કથા અહીંયા બતાવી કે શુકદેવજી ગંગાજીના કિનારે રાજા પરીક્ષિતને કથા સંભળાવવા બેઠા તો શું થયું? સ્વર્ગમાંથી એક ટોળકી આવી. કોની ટોળકી હતી? દેવતાઓની. અને દેવતાઓએ શું કીધું? શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા. પોતાનું કાર્ય સાધવામાં કુશળ એટલે સ્વાર્થી દેવતાઓ. દેવતાઓ કેવા છે? સ્વાર્થી. એણે કીધું કે હે શુકદેવજી, તમે આજે પરીક્ષિતના કથા કહો છો ને, પણ અમે અમૃત લઈને આવ્યા. શું લઈને આવ્યા? સુધા કુંભ ગૃહિત વેવ દેવાસ્તત્ર સમાગમ.